Press. નમો લોયેશ ત્રિકાળવર્તી અનંતાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી સંતાનમ નમો લોયેશ ત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી ઉવજ્જાયણમ નમો લોયેશ ત્રિકાળવર્તી શવશાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ એવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન્દ્રમો સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સ્વભાવાંતરચ્છિતે એગો મે શશદોપાજ્ઞાન દર્શન લખણો શેષામે બાહિરા ભાવા સવે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ બુજતી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે તે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. એટલે તે જાણતો અરહંત ને ગુણદ્રવ્ય ને પર્યાયપણે તે જીવ જાણે આત્મને કશું મોહ પામે લય કરે નથી. અપ્રમત કે પ્રમત નથી, જે એક જ્ઞાયક ભાવ છે. તે રીત શુદ્ધ તથા એની જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી વેદ કરે. જાણે જે કર્મો દૈનિક જરાબંધ તેમજ મોક્ષને ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વેશિત ને વંદી કહું શુદ્ધ કેવડી કથિત આ સમય પ્રાભૂત. ઓમ શ્રી નમઃ શિતેભ્ય નમઃ શિતેભ્ય નમઃ શિતેભ્ય. અગાઉ સ્વાધ્યાયમાં આપણે પૂજ્ય બહેનશ્રીના તત્વ ચર્ચા સ્વાનુભૂતિ દર્શનમાં જે છપાયેલી છે એના બોલ નંબર 28 ઉપર, એટલે કે 28 નંબરના પ્રશ્ન ઉપર આપણી સ્વપર પ્રકાશક વિશે ચર્ચા થઈ. ત્યારે તે ચર્ચા અધૂરી રહેલી હતી, તે બોલ પૂરો થયેલો ન હતો. માટે રજનીભાઈના કહેવા અનુસાર એ બોલ જ આપણે આજે પાછો ફરીથી આખો બોલ વાંચી અને આજે પૂરો કરશું. એ મુખ્યતઃ એમાં સ્વપર પ્રકાશકની આ પ્રશ્નમાં રહેલી છે અને સ્વપર પ્રકાશક સ્વભાવ, સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો સ્વભાવ એ એટલો બધો પ્રયોજનભૂત છે, અત્યંત પ્રયોજનભૂત ચર્ચા છે. સ્વપર પ્રકાશક વિશે ઘણી જીવોને ભ્રમણા ચાલે છે. સ્વપર પ્રકાશક સ્વભાવ હોવા છતાં એને સ્વનું દર્શન અનાદિથી કેમ થતું નથી, એના ઉપર ઘણો મોટો પ્રશ્નાર્થચિહ્ન છે કે શા માટે આત્માનો જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક હોવા છતાં એકાંતે પરપ્રકાશકપણું કેમ વર્તી રહ્યું છે. કારણ કે સ્વપ્રકાશક પૂર્વક પરપ્રકાશક તો સ્વભાવ છે, તો સ્વપ્રકાશક તો પેલા હોવું જોઈએ, તો સ્વપ્રકાશકપણું કેમ થતું નથી. સ્વભાવ સ્વપર પ્રકાશક હોવા છતાં સ્વપ્રકાશકપણું કેમ ખ્યાલમાં આવતું નથી, એના ઉપરની આમાં સ્પષ્ટીકરણ રૂપ છણાવટ પૂજ્ય બહેનશ્રીએ ખૂબ જ અપૂર્વ રીતે કરેલી છે. એ આપણે જરા વાંચી અને એની આપણે ચર્ચા કરશું. પ્રશ્ન છે, આત્માનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે, તો સમ્યક દ્રષ્ટિ જીવને સ્વાનુભૂતિના સમયે પર જણાય છે કે કેમ? પ્રશ્ન એવો છે કે આત્માનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે. આત્માનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. આત્માના એક સમયના જ્ઞાનના ઉપયોગનો સ્વભાવ પણ સ્વપર પ્રકાશક છે. એવી રીતે આત્મા આખો અનંત ગુણાત્મક છે અને અનંત ગુણમાં જે જ્ઞાન દર્શન રૂપ ઉપયોગ હોય છે એ જ્ઞાન દર્શન રૂપ ઉપયોગમાં મુખ્યપણે કાર્ય જ્ઞાનનું હોવાથી જ્ઞાનનો સ્વભાવ પણ સ્વપર પ્રકાશક છે. તો આમાં પ્રશ્ન એવો છે કે આત્માનો સ્વભાવ સ્વપર પ્રકાશક તો છે, તો સમ્યક દ્રષ્ટિ જીવ જે છે, જેની દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ છે, જેની દ્રષ્ટિમાં દ્રવ્ય વસી ગયું છે, એવો જે જીવ છે જેને પોતાના ત્રિકાળી દ્રવ્યમાં અહમ કર્યું છે અને એની પોતાની દ્રષ્ટિને દ્રવ્યમાં સ્થાપી દીધી છે, એવો જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, આમાં મુખ્યત્વે આ સમ્યક દ્રષ્ટિ જીવની ચર્ચા આવી છે. મિથ્યા દ્રષ્ટિ જીવની વાત નથી. સમ્યક દ્રષ્ટિ જીવને સ્વાનુભૂતિના સમયે પર જણાય છે કે કેમ, એવો પ્રશ્ન છે. એટલે મૂળ ચર્ચા સમ્યક દ્રષ્ટિ જીવની છે
હવે બેનશ્રી એનો જવાબ આપે છે કે સ્વાનુભૂતિના સમયે બહાર ઉપયોગ નથી એટલે પર જ્ઞેયો જણાતા નથી. પોતાનો ઉપયોગ અંદર છે અને તેમાં અનંત ગુણની પર્યાયો જણાય છે, માટે સ્વપર પ્રકાશકપણું ત્યાં પણ ઊભું રહે છે, તેનો નાશ થતો નથી. હવે સમ્યક દ્રષ્ટિની ચર્ચા. સમ્યક દ્રષ્ટિ જીવોને સ્વાનુભૂતિના સમયે પર જણાય છે કે કેમ, તેનો ઉત્તર છે કે સ્વાનુભૂતિના સમયે એટલે કે જે સમ્યક દ્રષ્ટિ જીવ છે એને જે સમયે સ્વાનુભૂતિનો કાળ છે, નિર્વિકલ્પ દશાનો કાળ છે, શુદ્ધ ઉપયોગનો કાળ છે, એનું અહમ જે સમયે ત્રિકાળી દ્રવ્યમાં આ હું છું એમ કરીને વર્તી રહ્યું છે, એવા કાળની ચર્ચા નિર્વિકલ્પ જ્ઞાન ધ્યાન શ્રદ્ધાના કાળની આમાં વાત બેનશ્રીએ જવાબમાં અત્યારે આપેલી છે કે સ્વાનુભૂતિના સમયે જે સમયે એને સ્વાનુભૂતિ વર્તી રહી છે, કોઈ પણ જીવને ત્રિકાળી દ્રવ્યમાં અહમ કરી અને સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય તો એ જીવને અસંખ્ય સમય સુધી સ્વાનુભૂતિ ચાલ્યા કરે છે. જ્યારે અસંખ્ય સમય સુધી સ્વાનુભૂતિ ચાલે છે એ સમયે એનો ઉપયોગ અંદરમાં જ્ઞાયક સાથે અભેદ થઈ અને પરિણમતો હોય છે. એને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. એવા શુદ્ધ ઉપયોગના કાળે સ્વાનુભૂતિના સમયે એનો જે ઉપયોગ છે એ ઉપયોગ મટીને એ ઉપયોગ શુદ્ધ થઈ ગયો છે. તો એવા કાળે સ્વાનુભૂતિના સમયે બહાર ઉપયોગ નથી એટલે બહાર ઉપયોગ ન હોય ત્યારની આમાં વાત કરી છે કે સ્વાનુભૂતિના સમયે ઉપયોગ બહાર નથી એટલે પર જ્ઞેયો જણાતા નથી. પર અને પર જ્ઞેયો જણાતા નથી કારણ કે એનો ઉપયોગ છે એ જાણવું ઉપયોગમાં થાય છે સ્વપરનું. હવે જયારે એ સ્વ તરફ એનો ઉપયોગ ચાલ્યો ગયો હોય, સ્વાનુભૂતિનો કાળ હોય, દ્રવ્ય તરફ એની દ્રષ્ટિ હોય, એ જ સમયે એનો જ્ઞાનનો ઉપયોગ પણ દ્રવ્ય તરફ ચાલ્યો ગયો હોય, ચારિત્રની પર્યાય પણ દ્રવ્ય સન્મુખ વર્તી અને લીનતા રૂપે પ્રવર્તતી હોય, એવું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ રૂપી પરિણમન નિર્વિકલ્પ દશાના કાળમાં સદુપયોગ રૂપે ચાલતું હોય, એ સમયે એનો ઉપયોગ અંદરમાં લવલીન ઉપયોગવાનમાં અભેદ પરિણમતો હોય, એ સમયે એને પર જ્ઞેયો જણાતા નથી કારણ કે લક્ષ પર તરફ નથી. જ્યાં સુધી પર તરફ લક્ષ છે ત્યાં સુધી પરનું જ્ઞાન વર્તે છે, પણ આમાં સ્વ તરફ લક્ષ થયેલું ગયું છે એટલે માત્ર એને સ્વાનુભૂતિના સમયે સ્વનું જ્ઞાન અત્યારે વર્તી ગયું છે એટલે એને ઉપયોગ પોતાનો અંદર ચાલ્યો ગયો છે. અંદર એટલે કે ત્રિકાળી દ્રવ્યની સન્મુખ થઈ ગયો છે, ત્રિકાળી દ્રવ્ય સાથે કથનચિત અનન્ય થઈને પરિણમી ગયો છે. અંદર ચાલ્યો ગયો છે એટલે એ અભેદની સન્મુખ થઈ અને એ ઉપયોગવાન સાથે કોઈ એક અપેક્ષાએ દ્રવ્ય અને પર્યાયના ભેદ વિકલ્પો છૂટી અને હું આ દ્રવ્ય છું એમ પરિણમી રહ્યો છે, માટે ત્યાં પર જ્ઞેયો જણાતા નથી. ને પોતાનો ઉપયોગ અંદર છે એમાં અનંત ગુણની અનંત પર્યાયો જણાય છે, માટે સ્વપર પ્રકાશકપણું ત્યાં પણ ઉભું રહે છે, તેનો નાશ થતો નથી. હવે આ બીજો પોઈન્ટ આવ્યો. પહેલો જે પોઈન્ટ છે એ સ્વાનુભૂતિના સમયે બહાર ઉપયોગ નથી એટલે પર જ્ઞેયો જણાતા નથી, એ સ્વપ્રકાશકની ચર્ચા છે. સ્વપ્રકાશક, સ્વપર પ્રકાશકમાંથી સ્વપ્રકાશક કાઢ્યું. જે જીવ સ્વપર પ્રકાશકમાંથી સ્વપ્રકાશક કાઢે છે એ અનુભવી જીવ છે. સ્વપ્રકાશક એટલે એકલા જ્ઞાયક તરફ એનો ઉપયોગ છે, એકલા સ્વ તરફ એનું લક્ષ છે, એકલી દ્રષ્ટિ દ્રવ્યમાં ચોટી ગઈ છે. એને કહેવામાં આવે છે જ્ઞાની પુરુષ, એને કહેવામાં આવે છે સમ્યક દ્રષ્ટિ પુરુષ, એને કહેવામાં આવે છે શુદ્ધ ઉપયોગી પુરુષ. એવા પુરુષનો ઉપયોગ અંદર છે. અંદર હોવા છતાં અનંત ગુણની પર્યાયો તો પ્રત્યેક સમયે પ્રગટ થયા જ કરે છે. નિર્વિકલ્પ દશાના કાળમાં પણ અનંત ગુણની અનંત પર્યાયોના ઉત્પાદવ્યય તો ચાલુ છે. એ ઉત્પાદવ્યય ચાલુ હોવા છતાં એ બધા ઉત્પાદવ્યયો જે છે એ એક ગુણ જ્યાં દ્રવ્ય તરફ લક્ષ કરતો જ્ઞાન પરિણમે ત્યાં અનંત ગુણની અનંત પર્યાયો સ્વ તરફ પરિણમી જાય છે. પણ એવું હોવા છતાં પણ સ્વપર પ્રકાશક તો ત્યાં ઉભું છે.
સ્વપર પ્રકાશકપણાનો નાશ થતો નથી, કારણ કે સ્વપર પ્રકાશક તો સ્વભાવ છે. સ્વપર પ્રકાશકપણું એવી વસ્તુ છે કે ઈ જ્ઞાનની પ્રત્યેક સમયની ઉપયોગરૂપી પર્યાયનો સ્વતંત્ર પર કે સ્વની અપેક્ષા વગરનો સ્વપર પ્રકાશક ઉત્પાદવાળો સ્વભાવ છે. એ સ્વભાવ કદી નાશ પામતો નથી. ચાહે સ્વ તરફ લક્ષ્ય હો કે ચાહે પર તરફ લક્ષ્ય હો, સ્વપર પ્રકાશકપણું કાયમ માટે ઉભું રહે છે. એ કદી પણ છૂટતું નથી. પણ જયારે ઉપયોગ અંદર છે ત્યારે પણ એમાં અનંત ગુણની અનંત પર્યાયો જણાય છે. માટે સ્વપર પ્રકાશકપણું ત્યાં પણ ઉભું છે, તેનો નાશ થતો નથી. પેલું સ્વાનુભૂતિના સમયે ઉપયોગ બહાર નથી, એ સ્વપ્રકાશક છે. એ જ સમયે અનંત ગુણની અનંત પર્યાયો જણાય છે, એ નિશ્ચયથી સ્વપર પ્રકાશક છે. સમય એક છે. સ્વપ્રકાશકના સમયે નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું ઊભું છે. એમાં એ સ્વપર પ્રકાશકમાં જ્ઞાનમાં પોતાનો અભેદ આત્મા અનુભવાઈ રહ્યો છે, જણાઈ રહ્યો છે, એ એનું સ્વપ્રકાશકપણું છે. અને એ જ સમયે અનંત ગુણોની અનંત પર્યાયોનું પ્રગટ રૂપે સમ્યકતા પૂર્વક એને વેદન ચાલી રહ્યું છે, સમ્યકતા પૂર્વક એને અનુભવ ચાલી રહ્યો છે, સમ્યકતા પૂર્વક એ બધી પર્યાયો સ્વ તરફ પડી ગઈ છે. એવી પર્યાયોનું પણ જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક હોવાથી પર્યાયોમાં જે વર્તતું હોય છે એનું પણ જ્ઞાનમાં પર પ્રકાશકપણે જ્ઞાન વર્તે છે. એને એમ કહેવાય છે કે જ્ઞાનીને સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું નિર્વિકલ્પ દશાના કાળમાં પણ ઊભું છે. કારણ કે જો નિર્વિકલ્પ દશાના કાળમાં પણ સ્વપર પ્રકાશકપણું ન હોય તો એની જે વર્તમાન પર્યાય છે એ પરસન્મુખ પરિણમી રહેતી, એ પર્યાય સ્વસન્મુખ આવી અને પરસન્મુખ પરિણમતા દુઃખનો અનુભવ હતો, એ સ્વસન્મુખ પરિણમતા સુખનો અનુભવ થયો. એવું જ્ઞાનમાં જાણવું સુખનું પણ વર્તતું હોય છે. એવું વર્તતું જાણવું છે એને જ્ઞાનનું પરપ્રકાશકપણું નિશ્ચયથી કહેવામાં આવે છે. અને એવા જ્ઞાનમાં જ્ઞાયકનું જાણવું વર્તતું હોય છે એને નિશ્ચયથી સ્વપ્રકાશકપણું કહેવામાં આવે છે. માટે નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું સ્વપ્રકાશન પૂર્વક ઉપયોગ બહાર નથી, ઉપયોગ સ્વાનુભૂતિના કાળમાં અંદર છે. માટે પરજ્ઞયો જણાતા નથી, એ સ્વપ્રકાશકપણું છે. અને પોતાનો ઉપયોગ અંદર છે, એમાં અનંત ગુણની અનંત પર્યાયો જણાય છે. માટે સ્વપર પ્રકાશકપણું નિશ્ચયથી પણ ત્યાં ઊભું છે, તેનો નાશ થતો નથી. પછી આગળ બેનશ્રી કહે છે કે સમ્યક દર્શન સ્વાનુભૂતિની પર્યાય પ્રગટે છે તે કાળે પોતે આનંદ ગુણને પણ વેદે છે, પોતાના અનંત ગુણ વેદનમાં આવે છે. માટે પોતે પોતાને જાણે છે અને પોતે બીજા ગુણ પર્યાયોને પણ જાણે છે. તેથી સ્વપર પ્રકાશકપણું છે. આપણે જે નિશ્ચય સ્વપર પ્રકાશકની વાત કરી એ જ વાતને બેનશ્રીએ આગળ વધારીને કરી છે કે સ્વાનુભૂતિના કાળમાં સમ્યક દર્શન સ્વાનુભૂતિની પર્યાય પ્રગટે છે, તે જ કાળે પોતે આનંદ ગુણને વેદે છે. આનંદ ગુણને એટલે કે આનંદની પર્યાયને. આનંદ ગુણ શબ્દે આનંદની પર્યાય. વેદન હંમેશા પર્યાયમાં હોય, ગુણમાં કદી વેદન ન હોય. ગુણ અવેદક હોય, ગુણી પણ અવેદક હોય. પણ જયારે આનંદનું વેદન આવે ત્યારે એમ પણ કહેવાય કે આનંદ ગુણને વેદે છે. કારણ કે ત્યાં દ્રવ્ય, પર્યાય અને ગુણ એવા ભેદ વિકલ્પો છૂટી ગયા હોય છે. હલો ત્યાં દ્રવ્ય ગુણ અને પર્યાયના ભેદ વિકલ્પો છૂટી ગયા હોય છે. માટે આનંદ ગુણને વેદે છે, પોતાના અનંત ગુણ વેદનમાં આવે છે. અનંત ગુણની અનંત પર્યાયો સમ્યકતા રૂપે પ્રગટ થઈ એને પણ એનું વેદન એ સમયે ચાલે છે. માટે પોતે પોતાને જાણે છે એ સ્વપ્રકાશક, અને પોતે બીજા ગુણ પર્યાયોને પણ જાણે છે એ પરપ્રકાશક, અને તેથી સ્વપર પ્રકાશકપણું છે. આ સ્વપર પ્રકાશકપણું નિશ્ચયથી છે, અનુભૂતિના કાળનું છે, વેદનના કાળનું છે. જે સમયે ઉપયોગવાન સાથે ભેટી પડ્યો છે એ સમયે એ ઉપયોગમાં જ્ઞાનની સ્વચ્છતાને કારણે એ જ્ઞાનમાં ત્રિકાળી દ્રવ્યનું પણ જ્ઞાન વર્તે છે. અને અનંત ગુણની અનંત પર્યાયો
જે પ્રગટ રૂપે સ્વસન્મુખ થઈને પરિણમી રહી છે, એવી પર્યાયોનું પણ જ્ઞાનની સ્વચ્છતાને કારણે એમાં જ્ઞાન વર્તે છે. માટે જ્ઞાયકનું જ્ઞાન વર્તે છે નિશ્ચયથી સ્વપ્રકાશક, અને અનંત પર્યાયોનું જ્ઞાન પણ નિશ્ચયથી વર્તે છે માટે એ પરપ્રકાશક. માટે ત્યાં પણ સ્વપર પ્રકાશકપણું નિશ્ચયથી અનુભૂતિના કાળમાં છે એવું આમાં કહેવા માંગે છે. સ્વાનુભૂતિના સમયે ઉપયોગ. હા, એક સવાલ છે. આપણે કહીએ કે સ્વને જાણે છે, જ્ઞાયકને જાણે છે, ત્રિકાળીને જાણે છે એ સ્વ, અને અનંત ગુણો, આનંદ ગુણ વગેરે અનંત ગુણોને જાણે છે. તો જે સ્વને જાણ્યું કે સ્વ દ્રવ્ય છે, એ દ્રવ્ય તો આફ્ટર ઓલ અનંત ગુણોનો પિંડ જ છે ને. એટલે એ જે સ્વને જાણ્યું એમાં જુદું શું જાણ્યું? અને એક તરફ કહે છે આપણે સ્વને જાણીએ છીએ, બીજી તરફ કહે છે અનંત ગુણને જાણે છે. એમાં ફરક શું પડ્યો? એટલે એ જ વાત છે કે સ્વને જાણે છે એટલે એ ત્રિકાળી દ્રવ્ય અનંત ગુણાત્મક છે એનું જાણવું એ સ્વનું જાણવું છે. અને અનંત ગુણોની અનંત પર્યાયો પ્રગટ થઈ, એ પર્યાયો જે સમ્યક પ્રગટ થઈ ગઈ એનું પણ જાણવું વર્તે છે. એને પરપ્રકાશકપણું કહેવામાં આવે છે. જેમ કે જ્ઞાન છે તો જ્ઞાન ગુણ તમે એકલો લ્યો તો એ જ્ઞાન ગુણ છે, એના સિવાયના પણ અનંત ગુણો છે. તો એ જ્ઞાન ગુણ છે, એ જ્ઞાન પોતે જ્ઞાનની અપેક્ષાએ સ્વ છે, અને એ જ્ઞાન ગુણ છે એ બીજા ગુણોની અપેક્ષાએ પર છે. એવી જ રીતે જ્ઞાન ગુણ પોતે પોતાની અપેક્ષાએ સ્વ છે, અને જ્ઞાન ગુણની અપેક્ષાએ બીજા ગુણો છે એ પર છે. સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજન એવા 4 બોલથી દ્રવ્ય અને ગુણને પણ જુદા પાડવામાં આવ્યા છે. જેમ કે દ્રવ્ય છે એ દ્રવ્ય સંજ્ઞા છે, ગુણ છે તો એમાં ગુણની સંજ્ઞા લાગુ પડે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, પ્રભુત્વ એ ગુણની સંજ્ઞા છે, એનું નામ છે, ગુણનું નામ છે. ત્યારે દ્રવ્ય છે એ તો અખંડ છે, અનંત ગુણાત્મક એક છે, તો એ દ્રવ્યની સંજ્ઞા જુદી છે, ગુણની સંજ્ઞા જુદી છે. સંખ્યા તો કે સંખ્યા દ્રવ્યની એક છે, ગુણોની સંખ્યા અનંત છે, તો એ સંખ્યાથી પણ દ્રવ્યને ગુણ જુદા પડે છે. લક્ષણથી પણ દ્રવ્યને ગુણ જુદા પડે છે. દ્રવ્યનું લક્ષણ છે એ અનંત ગુણાત્મક છે, અનંત ગુણો છે, અને એક ગુણનું લક્ષણ છે એ એક ગુણનું લક્ષણ જુદું છે. જ્ઞાનનું લક્ષણ જાણવું, શ્રદ્ધાનું લક્ષણ શ્રદ્ધવું, ચારિત્રનું લક્ષણ ઠરવું, એ બધા ગુણોના લક્ષણો જુદા છે. અને એ પ્રયોજનથી પણ દ્રવ્યનું લક્ષણ શું છે કે અનંત ગુણાત્મક, અનંત ગુણો એકરૂપ છે, એ એનું પ્રયોજન છે. અને અનંત ગુણોનું પ્રયોજન શું છે એક એક ગુણનું? તો કે જ્ઞાનનું પ્રયોજન શું છે કે જાણવા રૂપે પરિણમવું એ જ્ઞાનનું પ્રયોજન છે. શ્રદ્ધા રૂપે, પ્રતીતિ રૂપે પરિણમવું એ શ્રદ્ધાનું પ્રયોજન છે. એવી રીતે સંજ્ઞા, સંખ્યા, લક્ષણ ને પ્રયોજનથી પણ આવી રીતે દ્રવ્ય અને ગુણો પણ જુદા પડી શકે છે. એ અપેક્ષાએ જ્ઞાન આત્માને જાણે છે, ઈશ્વર પ્રકાશક. અને આત્મા સિવાય કેટલી પર્યાયો પ્રગટ થઈ, એ પર્યાયોનું વેદન આવ્યું. વેદન હંમેશા પર્યાયોનું આવે છે. એ પર્યાયોનું વેદન જે આવ્યું એ જ્ઞાનમાં સ્વપર પ્રકાશકપણે ખ્યાલમાં આવ્યું. એટલે જ્ઞાન આત્માને જાણે સ્વપ્રકાશક, અને અનંત ગુણની અનંત પર્યાય સમ્યક રૂપે પ્રગટ થઈ નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં. કારણ કે પૂર્વે એને નિર્વિકલ્પ ધ્યાન નહોતું, મિથ્યા દ્રષ્ટિ હતો. એ મિથ્યા દ્રષ્ટિ હતો ત્યારે શું હતું પર્યાયમાં કે એને દુઃખનું વેદન ચાલતું હતું, રાગનું વેદન ચાલતું હતું. હવે એ પર્યાયો સ્વસન્મુખ થઈ તો એ રાગની જગ્યાએ વિતરાગતાનું વેદન થઈ ગયું, દુઃખની જગ્યાએ સુખનું વેદન થઈ ગયું. તો એ સુખનું વેદન, વિતરાગતાનું વેદન જે પર્યાયમાં આવ્યું, દુઃખનું વેદન ને મિથ્યા દર્શનનું વેદન છૂટીને, તો એ જે વેદન આવ્યું એ વેદન જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે. એ વેદન જ્ઞાનના પરપ્રકાશકપણામાં જ્ઞાનની સ્વચ્છતાને લીધે પકડાય છે. અને જ્ઞાનમાં જ્ઞાયક પણ પોતાની સ્વચ્છતાને લીધે સ્વપણે અનુભવાઈ રહ્યો છે. એ પ્રકારનું સ્વપર પ્રકાશકપણું નિર્વિકલ્પ દશાના કાળમાં વર્તી રહ્યું છે જીવને. એટલા માટે અહીંયા સ્વપર પ્રકાશકમાં આત્મા અને અનંત ગુણની બીજી પર્યાયોને જુદી પાડવામાં આવી છે. એટલે સ્વપર પ્રકાશકપણું એવી રીતે સમજાવી શકાય છે. સ્વપર પ્રકાશકપણું અખંડ છે, એમાં અખંડમાં કોઈ ભેદ નથી. અતદ્ભાવ ભેદ કહેવાય ને? હા, એ તો અતદ્ભાવ એટલે શું છે કે એ એક ગુણ બીજા ગુણ રૂપે નથી, એને અતદ્ભાવ કહેવાય. કે એક ગુણ બીજા ગુણ રૂપે નથી હોતો, માટે એ તદ્ભાવ નથી, એ ભાવે નથી, અતદ્ભાવે છે. એટલે કે એ જ્ઞાન છે એ શ્રદ્ધા ભાવે નથી,
શ્રદ્ધા ચારિત્ર ભાવે નથી, ચારિત્ર સુખ ભાવે નથી, સુખ વીર્ય ભાવે નથી, વીર્ય પ્રભુત્વ ભાવે નથી, પ્રભુત્વ સર્વજ્ઞત્વ ભાવે નથી. એ અપેક્ષાએ એનું અલગ 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 અસ્તિત્વ છે. અલગ અલગ અસ્તિત્વ અલગ અલગ ગુણ ન હોય તો અનંત ગુણો સિદ્ધ ન થઈ શકે, અને અનંત ગુણ સિદ્ધ ન થાય તો ગુણ એવો પરમાત્મા સિદ્ધ ન થાય. માટે જ્યારે આપણે ચર્ચામાં ઉતરીએ ત્યારે અનંત ગુણોના ભેદ પાડીને સમજવું પડે, અને જ્યારે અંદરમાં કોઈ જીવનો ઠરવાનો પ્રયાસ ચાલતો હોય ત્યારે અનંત ગુણના ભેદોનું પણ લક્ષ છૂટી અને અભેદ ચૈતન્ય પરમાત્મા છું, હું ધ્રુવ પરમાત્મા છું, કુટસ્થ છું, અખંડ છું, એકરૂપ છું, જ્ઞાયક ભાવ છું, શાશ્વત છું, પરમ પરિણામિક ભાવ લક્ષણે લક્ષિત છું, એવો એનો ભાવ ચાલવા માંડે. પણ જ્યારે જ્ઞાનની ચર્ચા ચાલે ત્યારે જ્ઞાન ભેદા ભેદને જેમ છે તેમ જાણે, અને શ્રદ્ધાની ચર્ચા ચાલે ત્યારે શ્રદ્ધા કદી ભેદ પાડીને ક્યારે પણ પ્રતીતિ કરી જ ન શકે. શ્રદ્ધામાં નિર્વિકલ્પપણે અભેદતાથી જ પ્રતીતિ ચાલે. શ્રદ્ધાનો સૂરજ એમ હોય કે હું શ્રદ્ધેય છું, હું શ્રદ્ધા છું અને શ્રદ્ધેયને ગ્રહણ કરું છું, એ જ્ઞાન થઈ ગયું. શ્રદ્ધાના સૂરમાં કદી ભેદ ન આવે. શ્રદ્ધા એમ જ કે હું શ્રદ્ધેય છું. જ્યાં સુધી શ્રદ્ધા એમ માને કે હું શ્રદ્ધા છું ત્યાં સુધી શ્રદ્ધા સમ્યક થઈ શકતી નથી. અને એ જ સમયે જ્ઞાનનો સ્વભાવ સ્વવિકલ્પ હોવાથી, શ્રદ્ધાનો સ્વભાવ નિર્વિકલ્પ હોવાથી, જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ હોવાથી, એ સવિકલ્પ સ્વભાવમાં જેવું દ્રવ્ય છે, જેવા એના અનંત ગુણો છે, જેવી એની અનંત પર્યાયો છે, એ અનંત પર્યાયો સમ્યક રૂપે પરિણમી રહી છે કે મિથ્યા રૂપે પરિણમી છે, અનંત ગુણો એક રૂપ વર્તી રહ્યા છે કે ભેદ રૂપ વર્તી રહ્યા છે, અને આખો જ્ઞાયક ભાવ કેવી રીતે અભેદ રૂપ વર્તી રહ્યો છે, એ બધાનું જ્ઞાન એ જ સમયે જ્ઞાન ઉપયોગમાં ભેદાભેદનું જ્ઞાન વર્તે અને શ્રદ્ધામાં એકલી અખંડની પ્રતીતિ વર્તે, એનું નામ સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. એવો સમ્યક દ્રષ્ટિ જીવ જેમ છે તેમ સ્વરૂપને ભેદાભેદ સ્વરૂપે જ્ઞાનમાં પણ જાણી રહીએ છે અને અભેદ સ્વરૂપે શ્રદ્ધામાં પણ શ્રદ્ધી રહીએ છે. એવી જ્ઞાન ને શ્રદ્ધાની મૈત્રી અનુભૂતિના કાળે પણ ચાલતી હોય છે. એટલે જ અનુભૂતિના કાળે સ્વપર પ્રકાશકપણું નિશ્ચયથી ઊભું છે. એક સ્વપ્રકાશક છે, એક નિશ્ચયથી સ્વપર પ્રકાશક છે, એક વ્યવહારથી સ્વપર પ્રકાશક છે. આ આખો વિષય નિયમસારની 159 ગાથામાં સુદુપયોગ અધિકારની પહેલી ગાથામાં આવ્યો છે. મૂળ વિષય અહીંયા આચાર્ય ભગવાને ચેડ્યો છે, મુનિરાજે ચેડ્યો છે પદ્મ પ્રપમલધારી દેવે, અને એમાં સ્વપર પ્રકાશકને કથનચિત કીધું છે. કથનચિત સ્વપર પ્રકાશક, સર્વથા સ્વપર પ્રકાશક નથી. સ્વપર પ્રકાશકપણું પણ કથનચિત છે, એટલે કે કોઈ એક અપેક્ષાએ છે. એટલે કે નિર્વિકલ્પ દશાના કાળમાં સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક હોય છે. એકાંતે સ્વપર પ્રકાશક જ નથી, સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક છે. એને એમ કહેવામાં આવે છે કથનચિત કોઈ એક અપેક્ષાએ સ્વપર પ્રકાશક પણ છે. એવી આ સ્વપર પ્રકાશકની અદભુત અને માર્મિક ચર્ચા છે. અહીંયા તો આપણે સમ્યક દ્રષ્ટિની ચર્ચા બેસરીના બોલમાં છે, એટલે એ અપેક્ષાએ જ આપણે ચર્ચા કરીએ છીએ. બાકી તો એમાં ઘણું રહસ્ય છે, ઘણો સ્વપર પ્રકાશકમાં વૈભવ ભરેલો છે. સ્વપર પ્રકાશકપણું તો આખો આત્માનો અને જ્ઞાનનો સ્વભાવ છે, એ કદી છૂટતો નથી. જો સ્વપર પ્રકાશકપણું ન હોય તો કોઈ જીવ કદી અજ્ઞાની પણ થતો નથી, અને સ્વપર પ્રકાશકપણું ન હોય તો કોઈ જીવ કદી જ્ઞાની પણ થતો નથી. માટે સ્વપર પ્રકાશકપણું કાયમ છે, એ કોઈ પણ સમયે સ્વપર પ્રકાશકપણું છૂટતું નથી. એવો સ્વપર પ્રકાશક સ્વભાવ લઈને આત્મા બેઠેલો છે. એટલે આમાં ચર્ચા એવી આવે છે કે સ્વપર પ્રકાશકપણું અનંત ગુણ અનંત પર્યાયોને પણ એ વેદનના સમયે નિર્વિકલ્પ દશાના સમયે જાણે છે. હવે એના પછીનો બોલમાં વાત આગળ વધારે છે. એક પ્રશ્ન થાય, હા બોલો બોલો, કે નિર્વિકલ્પ દશામાં સ્વર પ્રકાશકપણું જે છે એ ભેદાભેદ રૂપે છે કે અભેદ રૂપે છે? ના, નિર્વિકલ્પ દશામાં સ્વપ્રકાશકપણું છે એ અભેદ રૂપે છે. જ્ઞાયક સાથે અભેદ વર્તતું સ્વપ્રકાશક છે. જ્ઞાયક સાથે અભેદ વર્તતો જ્ઞાનનો ઉપયોગ છે. એટલે એમાં શું છે કે એ સમયે એનું પર તરફથી લક્ષ છૂટી ગયું છે. પર તરફનું લક્ષ નથી, એનું પર પ્રકાશકપણું છૂટતું નથી કદી. પર તરફનું લક્ષ છૂટી જાય છે. જ્યાં સુધી પર તરફનું લક્ષ રહીએ છે ત્યાં સુધી સ્વ તરફનું લક્ષ નથી હોતું, અને સ્વ તરફનું લક્ષ જયારે વર્તું હોય છે ત્યારે પર તરફનું લક્ષ નથી હોતું. પર પ્રકાશકપણું ત્યારે ઊભું છે, પણ લક્ષ છૂટી ગયું છે પર પ્રકાશકપણા તરફથી, કે અનંત ગુણોની અનંત પર્યાયો તરફ શ્રદ્ધા પરિણમતી નથી. શ્રદ્ધાનો સૂર હું એક રૂપ છું, અખંડ છું,
એમ વર્તી રહ્યો છે. અને એ જ સમયે જ્ઞાનમાં અનંત ગુણોની અનંત પર્યાયોનું પ્રકાશવું ચાલુ હોવા છતાં જ્ઞાનનું લક્ષ સ્વાનુભૂતિના કાળે જ્ઞાયક તરફ છે. લક્ષ એનું અનંત ગુણની અનંત પર્યાયો તરફ નથી, પણ લક્ષ ન હોવા છતાં એ જ્ઞાનમાં એવો પરપ્રકાશક સ્વભાવ હોવાને કારણે એવું જ્ઞાન વર્તે છે. પણ એવું જ્ઞાન વર્તતું હોવા છતાં એ જે વર્તતું જ્ઞાન છે એ વર્તતું જ્ઞાન જ્ઞાયક સાથે અભેદ વર્તી રહ્યું છે, જ્ઞાયક સાથે અભેદ પરિણમી રહ્યું છે. એનું જ્યાં પરપ્રકાશકપણું છે એ પરપ્રકાશકમાં અનંત ગુણની અનંત પર્યાયોનું વર્તી રહ્યું છે જે જ્ઞાન, ત્યાં એનું લક્ષ નથી. જ્ઞાનનું લક્ષ જ્ઞાયક તરફ છે. નાયક તરફ નિર્વિકલ્પ દશાના Hello. Did we lose him? It looks like. Hello. Contact છૂટી ગયો લાગે છે. કુશલભાઈ જશે. કેવીભાઈ થોડી ચર્ચા ખાતર કહું છું કે શું થાય છે કે જયારે પરપ્રકાશક કહ્યું ને એમણે કે પરનું લક્ષ નથી, સ્વનું લક્ષ છે, તો હવે શું થશે કે જ્યાં સુધી નિર્વિકલ્પ દશા રહે છે ત્યાં સુધી પરનું લક્ષ નથી. તો નિર્વિકલ્પમાંથી વિકલ્પમાં ક્યારે આવે છે? તો જેવું પરનું લક્ષ થયું એને એટલે શું છે કે જયારે આનંદ મૂર્તિ આત્મા જ્ઞાયક ભાવ ત્રિકાળી એનું જે લક્ષ હતું ને એનું જ વેદન હતું, એટલે એને પોતે પર્યાયમાં હતું વેદન, એને પર છોડીને જયારે આનંદની પર્યાય પર એટલે કે આનંદ મૂર્તિને છોડીને આનંદ ઉપર જયારે એનું લક્ષ જાય છે ત્યારે વિકલ્પ આવી જાય છે. બરાબર. પછી પાછું ફરીથી એ પુરુષાર્થ કરે છે કે મારે આનંદનું કામ નથી, આનંદની એક પર્યાયનું મારે કામ નથી, મારે તો આનંદ મૂર્તિમાં લીન થવું છે. એટલે પાછું એ સાતમામાંથી છઠ્ઠામાં પડ્યો હોય, છઠ્ઠામાંથી સાતમામાં જાય છે. એમનું ચાલે છે. પ્રશ્ન એ હતો કે જયારે પ્રકાશકપણું છે એ ભેદાભેદ રૂપે છે કે અભેદ રૂપે છે? હેલો. Hello. That means Kushal is trying. Yeah, Rajibhai, you can keep talking, Rajibhai. હમણાં અવાજ આવે. એમણે મારા ખ્યાલ પણ એમ કહ્યું કે તે પણ મેં નહીં લાયા હતા ઉनको. હલો, ચેતનભાઈ આવી ગયા છે. ઓ અચ્છા. હલો. આપણે ક્યાં સુધી હું તો બોલતો તો મને ખબર નથી ચર્ચા ક્યાં સુધી ચાલી. પ્રશ્ન કરેલો ને કે પરપ્રકાશકપણું એટલે તમારે પર લક્ષ નથી હોતું, સ્વ પર લક્ષ હોય છે. હા, બસ લક્ષ છે એ જ્ઞાનની પર્યાયમાં નિર્વિકલ્પ દશાના કાળમાં એ જ્ઞાયક સન્મુખતાપૂર્વક જ્ઞાન વર્તી રહ્યું છે ત્યારે પણ એ જ્ઞાનમાં સ્વપર પ્રકાશકપણું હોવાથી અનંત ગુણોની અનંત પર્યાયોનું જ્ઞાન વર્તી રહ્યું હોવા છતાં એવા જ્ઞાન ઉપર જ્ઞાનનું લક્ષ નથી, જ્ઞાનનું લક્ષ જ્ઞાયક ઉપર છે, માટે એની સ્વાનુભૂતિ ટકેલી છે. જો ત્યાંથી જ્ઞાયક ઉપરથી લક્ષ ચ્યુત થઈ જાય અને જ્ઞાનનું લક્ષ જ્ઞાન ઉપર આવી જાય, જ્ઞાનની પર્યાય ઉપર આવી જાય તો એ સ્વાનુભૂતિથી એ જીવ ચ્યુત થઈ જાય છે. માટે નિર્વિકલ્પ દશાના કાળમાં પરપ્રકાશકમાં અનંત ગુણોની અનંત પર્યાયોનું વેદન રૂપે જાણવું ચાલુ હોવા છતાં લક્ષ ત્યાં હોતું નથી. આ સ્વપર પ્રકાશકપણું છે ને એમાં મુખ્યપણે લક્ષની કિંમત છે. જ્યાં એનું લક્ષ હોય છે ને ત્યાં જ એનું વાસ્તવિક જાણવું ચાલતું હોય છે. જ્યાં એનું લક્ષ નથી ત્યાં એનું ઉપેક્ષાપૂર્વક જાણવું ચાલતું હોય છે, અને જ્યાં એનું લક્ષ છે ત્યાં એની અપેક્ષાપૂર્વક એનું જાણવું ચાલતું હોય છે. પર્યાયો ઉપર લક્ષ નથી, અનંત ગુણોની અનંત પર્યાયો સમ્યક રૂપે પરિણમતી હોવા છતાં ત્યાં તેનું લક્ષ નથી. એટલે ઉપેક્ષા રૂપે જ્ઞાનમાં એવું જ્ઞાન વર્તી રહ્યું છે કે પર્યાયોમાં અત્યારે આવું વેદન ચાલી રહ્યું છે, પણ એ સમયે પણ જ્ઞાનના ઉપયોગનું લક્ષ તો જ્ઞાયકથી છૂટ્યું નથી. અભેદ પરિણમન તો જ્ઞાયક સાથે ચાલુ છે, કથનચિત અનન્યપણું તો જ્ઞાયક સાથે છે. એનું નામ સ્વપર પ્રકાશક સ્વભાવ છે, એનું નામ સ્વપર પ્રકાશકપણું સ્વાનુભૂતિના કાળમાં પણ ઊભું છે. સ્વપર પ્રકાશકપણાનો સ્વભાવ છે એ પોતાને સ્વને જાણે
અને અનંત ગુણોની અનંત પર્યાયનું પરિણામ થયું એને પણ જાણે, એને નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. પણ એ નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું જ્ઞાયક સ્વને જાણતા પ્રગટ થયું છે ત્યારે નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું ઊભું થાય છે. ત્યાર પહેલા કોઈ જીવને સ્વને જાણ્યા વગર નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું હોઈ શકતું નથી. વ્યવહારથી સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે, પણ ખરેખર વ્યવહારથી સ્વપર પ્રકાશકપણું પણ જ્યાં સુધી નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું પ્રગટ ન થાય ત્યાં સુધી સ્વપર પ્રકાશકનો વ્યવહાર પણ એને ઉભો ખરેખર થઈ શકતો નથી. પછી આમાં કે છે સ્વાનુભૂતિના. હા બોલો. ફરી થોડું ક્લિયર નહોતું. વ્યવહારથી પરપ્રકાશકપણું તમે કહ્યું, જરા ફરી સમજાવશો પ્લીઝ? હા, વ્યવહારથી સ્વપર પ્રકાશકપણું જો સૌથી પહેલા તો અજ્ઞાની જીવ છે. અજ્ઞાની જીવને પણ આચાર્ય ભગવાનને જ્ઞાનીઓ ફરમાવે છે કે સ્વપર પ્રકાશક સ્વભાવ તો એની પાસે પણ છે. 17 ગાથામાં ત્યાં સુધી પણ કીધું કે એના બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં એટલે કે જાણવામાં આવી રહ્યો છે. એટલે કે એને પણ જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશકપણું ચાલુ છે, છતાં પણ એનો સ્વીકાર નહીં હોવાને કારણે એ સ્વપર પ્રકાશક સ્વભાવ નિશ્ચયથી પ્રગટ થતો નથી. તો એ અજ્ઞાનીને સ્વપર પ્રકાશક સ્વભાવ હોવા છતાં જ્યાં સુધી સ્વને જાણતો નથી ત્યાં સુધી નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું પણ ઉદ્ભવિત થતું નથી. અને નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું જ્યાં સુધી ઊભું ન થાય ત્યાં સુધી વિકલ્પાત્મક દશા જ્ઞાનીની જ્ઞાનપૂર્વકની આવતી નથી. એટલે એને પરિણતિ ને ઉપયોગપૂર્વક વ્યવહારથી સ્વપર પ્રકાશકપણું પણ કદી આવી શકતું નથી. માટે અજ્ઞાનીને તો વ્યવહારાભાસ વર્તે છે, એને વ્યવહારથી પણ સ્વપર પ્રકાશકપણું કહી ન શકાય. વ્યવહારથી પણ સ્વપર પ્રકાશકપણું ક્યારે લાગુ પડે કે ખરેખર જ્યારે એને સ્વ અનુભવમાં આવી ગયો હોય અને સ્વ અનુભવમાં આવ્યા પછી એની પરિણતિ ચાલુ રહેતી હોય અને બાજુમાં ઉપયોગ વર્તતો હોય ત્યારે ખરેખર વ્યવહારથી સ્વપર પ્રકાશકપણું એને લાગુ પડે. મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવને સ્વપર પ્રકાશક સ્વભાવ કીધો એ હોવા છતાં જ્યાં સુધી એને સ્વ તરફ લક્ષ નથી થયું ત્યાં સુધી નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું પણ ઊભું થતું નથી. અને નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું ઊભું થાય પછી જ્યારે જ્ઞાની ચ્યુત થઈને વિકલ્પાત્મક દશામાં આવે એવી દશામાં ઉપયોગમાં પરનું જ્ઞાન પણ વર્તે અને પરિણતિમાં સ્વ તરફ પરિણતિ ચાલતી હોય ત્યારે એને ખરેખર વ્યવહારથી સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. ત્યાં સુધી વ્યવહારથી સ્વપર પ્રકાશકનો ઉપચાર પણ કોઈ જીવને ખરેખર લાગુ પડતો નથી. કારણ કે સ્વના વેદન પૂર્વક જ સ્વપર પ્રકાશક નિશ્ચય અને સ્વપર પ્રકાશક વ્યવહાર ઉભો થાય છે. જ્યાં સુધી અજ્ઞાની છે ત્યાં સુધી એને વ્યવહારાભાસ છે. એને એમ છે કે મારો આવો વ્યવહાર સાચો છે, મારો આવો વ્યવહાર સાચો છે, મારો આવો વ્યવહાર સાચો છે. એટલે એ વ્યવહારના બાના હેઠળ પણ એક વ્યવહાર કરતા નિશ્ચય થશે એવી ભ્રમણામાં અજ્ઞાની રાચતો હોવાથી એને ખરેખર સ્વપ્રકાશક પણ નથી, નિશ્ચયથી સ્વપર પ્રકાશક પણ નથી અને નિશ્ચયથી સ્વપર પ્રકાશક પૂર્વક વ્યવહારથી સ્વપર પ્રકાશકપણું પણ કદી ઉદ્ભવિત થઈ શકતું નથી. માટે પહેલામાં પહેલું જે 17-18 ગાથામાં કીધું છે કે પ્રથમમાં પ્રથમ આત્માને જાણવો. પહેલામાં પહેલું કોઈ પણ જીવનું કર્તવ્ય હોય જે મોક્ષાર્થી છે, મોક્ષનો અર્થી છે, એને પહેલામાં પહેલું એનું કર્તવ્ય એ છે કે પહેલામાં પહેલો આત્માને જાણવો, સર્વપ્રથમ આત્માને જાણવો. પહેલામાં પહેલું એને પુરુષાર્થી ચાલુ કરવો કે હું શુદ્ધાત્મા છું, હું જ્ઞાયક ભાવ છું, અખંડ ચૈતન્ય દ્રવ્ય છું, તો હું એને જ જાણું, એમાં જ પરિણમું, એમાં જ લીન થાવ. ત્યારે એને સ્વપર પ્રકાશક ઊભું થાય છે. અને એ સ્વપર પ્રકાશક ઊભું થાય પછી સ્વપર પ્રકાશકનો વ્યવહાર નિશ્ચયપૂર્વકનો ઊભો થાય છે. આવી સ્વપર પ્રકાશકની સ્થિતિ છે. છતાંય સ્વપર પ્રકાશકપણાનો સ્વભાવ ક્યારે પણ મિથ્યા દ્રષ્ટિને છૂટ્યો નથી. સ્વભાવ છે, નિશ્ચયને વ્યવહાર ઉભા નથી થયા. સ્વભાવ સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો પ્રત્યેક સમયે ઊભો છે. એમાં સ્વનું પ્રકાશન પણ ચાલુ છે, પરનું પ્રકાશન પણ ચાલુ છે, પણ સમ્યકપણે સ્વ તરફ એનું લક્ષ નથી ગયું. માટે એને સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચયથી સ્વપર પ્રકાશક કે વ્યવહારથી સ્વપર પ્રકાશકનો જન્મ નથી થયો. સ્વભાવ કદી અવરાતો નથી, સ્વભાવ કદી મરતો નથી, સ્વભાવ કદી છૂટતો નથી. સ્વભાવનું ભાન નવું થાય છે. સ્વભાવ અનાદિ અનંત હોય છે, સ્વભાવ કદી છૂટતો નથી.
દરેક જીવનો આત્મા છે એ સ્વપ્રકાશક છે. દરેક જીવની જ્ઞાનની પર્યાય છે એ સ્વપર પ્રકાશક છે. એ તો એનો સ્વભાવ છે. સ્વભાવમાં કદી છૂટવાપણું ન હોય. સ્વભાવ ઉભો છે, પણ સ્વભાવ જેવો છે એવું યથાર્થ જ્ઞાન શ્રદ્ધા ન હોવાને કારણે એને એ સ્વભાવનું પરિણમન થતું નથી. અને જ્યાં સુધી સ્વભાવનું પરિણમન નથી થતું ત્યાં સુધી નિશ્ચયથી સ્વપર પ્રકાશક કે વ્યવહારથી સ્વપર પ્રકાશકપણું એને લાગુ પડતું નથી. બધા જીવો પાસે આવો સ્વભાવ હોય, પણ એનું અસ્તિત્વથી ફાયદો શું? એને અસ્તિત્વ તો છે. દરેક જીવ પાસે અસ્તિત્વ છે. દરેક જીવ પાસે જ્ઞાયક ભાવ છે. દરેક જીવ પાસે જ્ઞાનની પર્યાયમાં સ્વપર પ્રકાશક સ્વભાવ છે. પણ એ કામનો કોને? કે જે એ તરફ પ્રયાણ કરે, જે એનો સ્વીકાર કરે, જે એમાં લવલીન થઈ જાય, જેને એનું જ્ઞાન ભાન ને શ્રદ્ધાન વર્તવા માંડે, એના માટે એ સ્વભાવ કામનો છે. સ્વભાવના અસ્તિત્વથી કાંઈ ફાયદો નથી, પણ એટલો ફાયદો છે કે આવું અકબંધ અસ્તિત્વ રહી ગયું છે. એમાં કોઈ દૂષણ થયું નથી. સ્વભાવ એવો ને એવો રહી ગયો છે. હંમેશા જ્યારે કોઈ જીવ ત્યાં દ્રષ્ટિ કરે, જ્યારે કોઈ જીવ ત્યાં ઉપયોગ લગાવે, ત્યારે જે કોઈ જીવ ત્યાં લીનતા કરે તો સ્વભાવ તો દર્શન દેવા તૈયાર છે. એવો સ્વભાવ અનાદિથી રહી ગયો છે. એવી એના અસ્તિત્વની કિંમત છે. પણ એ અસ્તિત્વની કિંમત ક્યારે કહેવાય? કે અસ્તિત્વ સન્મુખ થઈને પરિણમી જાય, અસ્તિત્વ સન્મુખ થઈને વેદન કરે, અસ્તિત્વ સન્મુખ થઈને લવલીન થઈ જાય, ત્યારે એ અસ્તિત્વની, ત્યારે એ સ્વભાવની કિંમત છે. અસ્તિત્વના ગ્રહણ વગર સ્વપ્રકાશક હોય કે સ્વપર પ્રકાશક સ્વભાવ હોય એ ખરેખર કાંઈ કામમાં આવતો નથી. જ્યાં સુધી વેદન ન આવે, જ્યાં સુધી અનુભૂતિ ન થાય, જ્યાં સુધી સ્વાદ ન આવે, ત્યાં સુધી સ્વભાવ કામનો શું? એ સ્વભાવનો સ્વાદ આવે ત્યારે એ ખ્યાલ આવે છે એને કે સ્વભાવ આવો મેં પૂર્વે જાણ્યો તો, એવો જ મને સ્વાદ આવતા ખબર પડી કે સ્વભાવ આવો જ હતો, પણ હું ભ્રમણામાં ભૂલી ગયો તો કે મારો સ્વભાવ આવો છે. એને કહેવામાં આવે સ્વપ્રકાશક, નિશ્ચયથી સ્વપર પ્રકાશક, વ્યવહારથી સ્વપર પ્રકાશક. આવા પ્રકારોનું આમાં વર્ણન આવ્યું છે. હવે તો પ્રશ્ન છે ને આગળ ચલાવું. જય શિલેન્દ્રભાઈ, હા, હમણાં તમે વાત કરી ને કે જયારે નિર્દોષ દશાથી ચૂક થાય ત્યારે તો સ્વ તરફ પરિણતિ એની ચાલતી હોય. હા, ચાલતી હોય. પરિણતિ ચાલતી હોય. પરિણતિ ચાલે. પરિણતિ છૂટી ન જાય. પરિણતિ જો છૂટી જાય તો એનું જ્ઞાની પણ છૂટી જાય. પરિણતિ નિરંતર ચાલતી હોય. આપણે પરમાર્થ વચનિકામાં આવેલું છે, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પણ આવેલું છે, અને શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે કે જ્ઞાની જ્યારે જ્ઞાનમય જ્ઞાયક રૂપ પરિણમે અને પછી વિકલ્પાત્મક દશામાં આવે તો સર્વગુણાસ્તે સમ્યકત્વ થાય છે. અને મોક્ષ માર્ગ પ્રકાશકમાં એમાં એવું છે કે જ્ઞાનાદિની એક બે સુધતા એટલે શું? કે જ્ઞાન આદિની એક બે સુધતા એટલે જ્ઞાન અને જ્ઞાન સિવાયના અનંત ગુણોનો એક અંશ પરિણતિ રૂપે એમાં અંદરમાં નિરંતર નાયક સાથે પ્રવર્તતો ચાલુ રહે છે. જો એ અંશ પ્રવર્તતો પરિણતિ રૂપે પણ નાયક સન્મુખતા એની પ્રતીતિપૂર્વક ચાલતી ન હોય તો એને જ્ઞાની જ ન કહી શકાય. માટે જ્ઞાનીની પરિણતિ તો નિરંતર ચાલતી હોય છે. એનો ઉપયોગ ક્યારેક ક્યારેક સદુપયોગ થાય, પણ પરિણતિમાં એની પ્રતીતિમાં કાયમ જ્ઞાયક વર્તતો હોય છે, નિરંતર જ્ઞાયક વર્તતો હોય છે. કારણ કે પ્રતીતિ 100% સમ્યક થાય છે એક સમયમાં, અને પ્રતીતિ સિવાયના, શ્રદ્ધા સિવાયના અનંત ગુણો છે એ આંશિક સમ્યકતા રૂપ પરિણમે છે. એ આંશિક સમ્યકતા રૂપ જે ગુણો પરિણમ્યા છે એ અનંત ગુણોનું, અનંત પર્યાયોનું એકરૂપપણું છે એને પરિણતિ કહેવામાં આવે છે. એ પરિણતિ નિરંતર ચાલતી હોય છે, અને ઉપયોગ એ સમયે બહાર ચાલ્યો જાય તો પણ પરિણતિને કાંઈ આંચ આવતી નથી. એ પરિણતિનું જોર એવું ને એવું જ્ઞાનીને ચાલતું હોય છે. ઉપયોગ તો એક સમયમાં કાં પર તરફ હોય કાં સ્વ તરફ હોય, પણ પરિણતિ ચાલ્યા કરતી હોય. ઉપયોગ તો બહાર ચાલ્યો ગયો તો ઉપયોગ બહાર ગયો તો જ્ઞાનીનો ઉપયોગ પણ વેપાર કરતો હોય તો વેપારમાં પણ જાય, કે બાહ્ય પ્રવૃત્તિ કરતી હોય તો બાહ્ય પ્રવૃત્તિમાં જાય, સ્વાધ્યાય કરાવતો હોય તો સ્વાધ્યાયમાં જાય, પણ એની પરિણતિ અંદર નિરંતર ચાલ્યા કરતી હોય છે. એ પરિણતિ છૂટતી નથી. તો પરિણતિને શ્રદ્ધા ગુણની પર્યાય કહેશો આપ? હા, પરિણતિ શ્રદ્ધા ગુણ સિવાયની અનંત ગુણની અનંત પર્યાયનો અંશ છે. અનંત ગુણની અનંત પર્યાયો આંશિક શુદ્ધતાને પામી ગઈ છે. આંશિક શુદ્ધતા અનંત ગુણની અનંત પર્યાયોની ચાલે છે. તો એક ખાલી પ્રતીતિની જ નથી ચાલતી, સર્વગુણાંશ તે સમ્યકત્વ કીધું છે.
જ્ઞાન આદિની એક દેશ શુદ્ધતા કીધી છે. તો ઈ જ્ઞાન આદિ એટલે જ્ઞાન સિવાયના પણ અનંત ગુણો એની એક દેશ શુદ્ધતા એટલે એક અંશ એમાં શુદ્ધ રૂપે પરિણમી ગયો છે. શ્રીમદજીએ કીધું કે સર્વગુણ અંશે સમ્યક થઈ ગયા છે. તો ઈ સર્વગુણાંશે સમ્યક અને જ્ઞાનાદિની એક શુદ્ધતા એમ વર્તે છે કે પ્રતીતિ તો પૂરી થઈ ગઈ 100% સમ્યક દર્શન થયું એટલે, પણ પ્રતીતિ સિવાયના જે ગુણો છે એની પણ એક દેશ શુદ્ધતા, એક ગુણનું અનંત ગુણનું એક અંશરૂપ પરિણમન શુદ્ધ રૂપે પરિણતિમાં ચાલતું હોય છે. જોગનું કંપન છે એ જોગના કંપનનો યોગનું કંપન જે ચાલતું હોય છે, કેવડી પરમાત્માનું કંપન છે એવા કંપનનો અંશ પણ ચોથે ગુણસ્થાને એક અંશ સમ્યક થઈ જાય છે. કોઈ પણ ગુણનો એક અંશ સમ્યક દર્શન થતા સર્વ ગુણાસ્તે સંચિત થાય છે. એક ગુણ અંશરૂપ આંશિક રૂપ શુદ્ધતા રૂપે પરિણમી જાય છે. એને પરિણતિ કહેવામાં આવે છે. અને એ પરિણતિ ચાલતી હોય એ સમયે પણ ઉપયોગ બહાર હોય, તો ઉપયોગ બહાર હોય પણ પરિણતિ ચાલુ હોય ત્યારે તો એનું જ્ઞાનીનું જ્ઞાન પણ ટકે છે, એનું જ્ઞાની પણ ત્યારે જ ટકે છે. નહીતર જ્ઞાની કેવાય કેવી રીતે એને? જો એની પરિણતિ ચાલુ ન હોય તો એને આપણે જ્ઞાની તરીકે સંબોધન કઈ રીતે કરી શકીએ? જ્ઞાની છે માટે પરિણતિ ચાલે છે. જો સાયિકની વાત જુદી છે, સયોપસમની વાત જુદી છે. સાયકમાં નિરંતર ચાલે છે એ જુદો વિષય છે, અને અહીંયા સયોપસમ જ્ઞાનમાં ઉપયોગ બહાર જાય છે પણ પરિણતિ પ્રતીતિ રૂપ એક દેશ શુદ્ધતા ચાલુ છે એ જુદી વાત છે. સાયિકમાં તો કદી પડવાનો અવકાશ જ નથી, એ કદી ચાલ્યું જ જવાનું નથી. સયોપસમ જ્ઞાન છે, સયોપસમ સંકિત છે, એ પંચમ કાળમાં આવજા કરતું હોય છે. ઘણી વખત કોઈ જીવને 6 મહિના સુધી સદુપયોગ ન આવે તો ઈ 6 મહિના પછી 6 મહિના સુધી સદુપયોગ ન આવે તો મિથ્યા દ્રષ્ટિ પણ થઈ જાય. પણ ગુરુદેવ તો કહે છે કે અમારે અહીંયા કોઈ પણ જાતની પડવાની વાત નથી, અહીં તો અપ્રતિહત ધારા છે. આવા પંચમ કાળમાં જે જીવને આવી વાત હાથમાં આવી, જે જીવના કાને આવી વાણી પડી, અને એવા પંચમ કાળમાં જો જીવને શુદ્ધાત્માનો અનુભવ થયો તો એ જીવને એ અનુભવ કદી પડતો નથી. સમયસારની 38મી ગાથા અને પ્રવચનસારની 92મી ગાથાના આધારે પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર ફરમાવે છે કે અમારું આ સમ્યક દર્શન તો અપ્રતિહત છે. બેન શ્રી તો ત્યાં સુધી કહે છે કે આ અમારું સયોપસમ સમ્યક દર્શન છે એ જોડણીક સાહિક છે, એટલે સાહિકને જોડતું છે એવું જોડણીક સાહિક છે. એમ કે ભગવાનની વાણીમાં જોડણીક સાહિક શબ્દ આવ્યો છે, એ આ જોડણીક સાહિક છે અમારું. એટલે આ કાળમાં જે જીવને સમ્યક દર્શન થયું, પૂજ્ય ગુરુદેવ શ્રીના નિમિત્તે એની વાણી સાંભળતા આવો માર્ગ હાથમાં આવતા, એ જીવે ક્યાંય પડવાની ચર્ચા વિચારવા જેવી નથી. પણ સિદ્ધાંતિક વાત એ છે કે સમ્યક દ્રષ્ટિને 6 મહિનામાં સદુપયોગ આવવો જોઈએ, શ્રાવક પંચમ ગુણ સ્થાન વાળાને 15 દિવસમાં સદુપયોગ આવે, અને મુનિરાજને અંતર્મૂર્તમાં સદુપયોગ આવે. જો આ પ્રકારે એને ચોથે, પાંચમે અને સાતમે છઠ્ઠે ગુણસ્થાને અનુભવ આટલા સમયના અંતરે ન આવે તો એની ગુણસ્થાનની પરિપાટીમાં ઓટ આવી જાય, એની ભરતી ન રહીએ, ઓટ આવી જાય, એનું ગુણસ્થાન નીચે ઉતરી જાય, અને ત્યાર પછી પાછું એ લવલીનતાપૂર્વક પરિણમી જાય તો પાછું એ ગુણસ્થાન આવી જાય. એવી એક સિદ્ધાંતિક વાત છે. સિદ્ધાંતને કાયમ રાખી, અબાધિત રાખી અને ગુરુદેવની વાતને આપણે સમજવાની છે. આચાર્ય ભગવાનના સિદ્ધાંતો, જૈન દર્શનના સિદ્ધાંતો જેમ છે તેમ અકબંધ છે. પંચમ કાળનું સયોપસમ સમ્યક દર્શન આવજા પણ કરતું હોય છે. એ સાઈક જેવું નિરંતરતા વાળું નથી, પણ ગુરુદેવે આ વાત કરેલી હોવાથી આપણે એ વાતને આગળ કરીને વાત કરીએ છીએ, એવી વાત છે. કઈ પ્રશ્ન ચલાવો? ચેતનભાઈ, પરિણતિ અને પરિણામ એ બે શબ્દનો ડિફરન્સ, અને બીજો ક્વેશ્ચન કે શ્રદ્ધા ગુણની પર્યાય તો કાં તો મિથ્યા હોય કાં તો સમ્યક હોય, તો સર્વગુણો સમ્યક્ત્વ, તો શ્રદ્ધા ગુણને તો સર્વથા શુદ્ધ થઈ ગયો ને? હા, એ તો 100% સમ્યક શુદ્ધ થઈ ગયો, 100% શ્રદ્ધા ગુણ. શ્રદ્ધા ગુણ તો 100% ચોથે ગુણસ્થાને પૂરેપૂરો શુદ્ધ થઈ જાય છે. એમાં કાંઈ પછી શ્રદ્ધા ગુણ એવી એક શ્રદ્ધાની પર્યાય એવી છે કે કાંઈ 100% પર તરફ હોય ને કાં 100% સ્વ તરફ હોય, એમાં કોઈ ભાગલા નથી. શ્રદ્ધા ગુણોમાં ભાગલા પડે છે, જ્ઞાનમાં, ચારિત્રમાં, બીજી બધી પર્યાયોમાં. એક શ્રદ્ધા ગુણ જ એવો છે એ એક જ સમયમાં 100% સમ્યક થઈ જાય છે. બાકીના બધા ગુણો ક્રમે ક્રમે સમ્યક થાય છે. ચારિત્રમાં પણ ક્રમ હોય, જ્ઞાનમાં પણ ક્રમ હોય, પણ શ્રદ્ધા તો એક સમયમાં સમ્યક થઈ જાય છે. એને કોઈ
સ્વ તરફ એનું વલણ થયું, અહમ થયું સ્વમાં, તો એ સમયે શ્રદ્ધા ગુણ પૂરો સમ્યક થઈ જાય છે. એમાં 50% એવા ભાગલા નથી હોતા. એક વાત. બીજી વાત, પરિણતિ અને પરિણામ. પરિણામ છે એ એક ગુણની એક પર્યાયને પરિણામ કહેવાય છે, અને અનંત ગુણની અનંત પર્યાયો અભેદ રૂપે પરિણમે એને પરિણતિ કહેવાય છે. પરિણતિ છે એ અભેદ અનંત ગુણની અનંત પર્યાયનું પરિણમન એને પરિણતિ કહેવામાં આવે છે, અને એક ગુણની એક પર્યાયને પરિણામ કહેવામાં આવે છે. આ વિષય ગુરુદેવે કળશટીકાના પ્રવચનમાં લીધો છે કે પરિણતિ શું અને પર્યાય શું. એ વિષય એવી રીતે છે, કારણ કે પરિણતિ કહેતા જ અનંત ગુણની અનંત પર્યાય એકરૂપ પરિણમી રહી છે સ્વ તરફ, આંશિક, એને પરિણતિ કહેવાય. અને પરિણામ જયારે તમે જુઓ તો શ્રદ્ધાની પર્યાય, જ્ઞાનની પર્યાય, ચારિત્રની પર્યાય, સુખની પર્યાય, વીર્યની પર્યાય, પ્રભુત્વની પર્યાય, વિભુત્વની પર્યાય, એ પરિણામ છે. પર્યાય એટલે પરિણામ, અવસ્થા, હાલત, દશા. અને પરિણતિ એટલે એ બધી પર્યાયો, બધા પરિણામોનું એકરૂપ જ્ઞાયક તરફ આંશિક વર્તવું એને પરિણતિ કહેવામાં આવે છે. બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ, થેન્ક યુ, થેન્ક યુ. એક પ્રશ્ન છે કે તમે જયારે આ નિર્વિકલ્પ દશામાં તો સ્વ પર પ્રકાશપણું હોય, જયારે પર પ્રકાશપણું હોય એ વ્યવહારથી કરી શકાય સ્વ પર પ્રકાશપણું, બરાબર? ના, વ્યવહારથી નહીં. નિર્વિકલ્પ દશાના કાળમાં નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું છે, વ્યવહારથી નથી. નિર્વિકલ્પ દશાના કાળમાં નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું છે. જ્ઞાન જ્ઞાયકને જાણે છે એ નિશ્ચયથી સ્વપ્રકાશકપણું. જ્ઞાન એના અનંત ગુણની અનંત પર્યાયોનું એને જ્ઞાન વર્તે છે એ નિશ્ચયથી પર પ્રકાશકપણું. એવું નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું સ્વાનુભૂતિના કાળમાં પણ મોજૂદ છે. એમ જયારે ઈચ્છુક થાય ત્યારે જે સ્વનું અંશિક શુદ્ધતા રહે એટલા માટે એને જ્ઞાની કહેવાય, પણ ત્યારે જે સ્વને જાણે એ પરનું જાણવું અને છદ્મસ્તનું પરનું જાણવું એ બંને સરખું જ હશે. જો એટલે જ્ઞાનીનું પરનું જાણવું અને અજ્ઞાનીનું પરનું જાણવું એમ કહો છો? એટલે જ્ઞાન પેલી વાત એ છે કે અજ્ઞાનીને તો ચૂત થવાનો કઈ પ્રશ્ન નથી. અજ્ઞાની તો પૂરો પર્સનમુખ જ છે, એટલે એને તો ખરેખર વાસ્તવિક જાણવું એને વર્તતું જ નથી. એને તો જ્ઞાનમાં પ્રતિભાસ દેખીને એમ થાય છે કે હું આને જાણું છું, પણ એ વાસ્તવિક રૂપે તો પરને યથાર્થ જાણી નથી શકતો, કારણ કે સ્વનું જાણવું થયા વગર પરનું યથાર્થ જાણવું કોઈ જીવને થઈ શકતું જ નથી ખરેખર. એક વાત. બીજી વાત કે જ્ઞાનીને જયારે ઈચ્છુત થાય ત્યારે એને પરનું જાણવું જે વર્તે છે એ તો એનો જ્ઞાનનો સ્વચ્છત્વ સ્વભાવ છે. એ જ્ઞાનની સ્વચ્છતામાં બધી પર્યાયો ઝડપતી હોય છે, તો એમાં અત્યારે જે પર્યાયમાં જે વસ્તુ ભજતી હોય એને જ્ઞાનને જાણતા એ પર્યાયોનું જાણવું થઈ જાય. એને એમ કહેવાય કે આ જીવને વ્યવહારથી પરનું જાણવું અત્યારે વર્તમાનમાં વર્તી રહ્યું છે. એને વ્યવહાર સ્વપર પ્રકાશક કહેવામાં આવે. ઉપયોગ અંદર હોય ત્યાં સુધી નિશ્ચયથી સ્વપર પ્રકાશક, ઉપયોગ જ્ઞાનીનો બહાર ચાલ્યો જાય ને પરિણતિ રહી જાય તો એવા ઉપયોગમાં જે બહિર્મુખ જાણવું ચાલે, રાગાદી કેટલો વર્તે છે એનું જાણવું પણ ચાલે, વિતરાગતા કેટલી ચાલુ છે એનું જાણવું પણ ચાલે, તો એ જાણવું એને વ્યવહારથી સ્વપર પ્રકાશક કહેવામાં આવે. જ્યારે ઉપયોગ નાયકથી ચ્યુત થઈ અને વિકલ્પમાં આવ્યો હોય ત્યારે વ્યવહારથી સ્વપર પ્રકાશક એવો શબ્દ એને લાગુ પાડી શકાય. ચેતનભાઈ, આપણે તમારે સમય થઈ ગયો હશે, થોડું મોડું થયું આજે. એટલે હા, પણ સરસ આજે સરસ ધર્મ ચર્ચા થઈ આપણે. ચેતનભાઈ, જય જિનેન્દ્ર. રજનીભાઈ, આપ જીવવાણી લઈ શકશો? બહુ સરસ. હવે એક મિનિટ, હવે નેક્સ્ટ ટાઈમ જયારે હોય ને ત્યારે આ બોલ આપણે પાછો પૂરો કરી લેશું, કારણ કે આ બોલ હજી લાંબો છે ઘણો. નેક્સ્ટ ટાઈમ જયારે આવતા રવિવારે હોય કે ત્યાર પછીના રવિવારે જયારે તમને લોકોને અનુકૂળ હોય ત્યારે મને કહેજો, તો ત્યારે આ બોલ આપણે જરા પાછળનો પેજ છે એનો વિષય પણ અગત્યનો છે બહુ, એ આપણે પછી લઈ લેશું ત્યારે. અહીંયા છે ને, હા, ગો હેડ રજનીભાઈ. તમે આવતા રવિવારે નથી, ત્યાર પછીના રવિવારે છે.
એટલે પછી હું તમને ફોન કરીશ એ પ્રમાણે. ઓકે જય 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 જયંત. અજીનવાણી.